અને અનેક સંકટો આજે કૃષ્ણ પર આવે છે અને બધા જ સંકટો જ્યારે જ્યારે કૃષ્ણ ભગવાન પર આવે ત્યારે એમ કીધું છે કે એમની માં એક જ કાર્ય કરે, કયું? કૃષ્ણને લે અને ગૌશાળામાં મૂકી દે. અને શું કરે? ગાયના છાણથી, ગાયના મૂત્રથી, ગંગાજળથી એ કૃષ્ણને સ્નાન કરાવે. હવે એક સમય એવો આવ્યો કે અહીંયા માએ કીધું કે જા તું અને બલરામ તમે બંને ગૌશાળામાં જાઓ, ગાયો સાથે રમો, ગાયો સાથે પ્રેમ કરો, જે કરવું હોય કરો. છૂટ આપી દીધી મસ્ત એકદમ પ્રેમથી. અને એ જ સમય પર અહીંયા એવા દર્શન કરાવડાવ્યા છે ભાગવતજીએ કે કૃષ્ણ અને બલરામ આ બંને ગૌશાળામાં ગયા છે, ગાયોનું ધ્યાન પણ રાખે છે, ગાયનું જે છાણ છે એમાં આરોડે છે. કૃષ્ણને કોઈ ફરક નથી પડતો, મસ્તી કરે છે, રમે છે. અને ત્યાં બલરામ કૃષ્ણને કહે છે કે ભાઈ તું આ શું કરે છે? જો હમણાં માં આવશે ને તો તને વળશે. તો કે અરે કાંઈ નહીં વળે છે, એની ચિંતા આપણને, હમે કોણ ક્યાં બોલને વાળા હે. ત્યારે તરત જ અહીંયા માં એવા અને એમને કહે છે યશોદા મૈયા કે કૃષ્ણ તો શું કરે છે? આ ભૂંડના જેમ કેમ આરોટે છે? અને ત્યાં મંદ 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 કૃષ્ણ હસે છે અને કહે છે કે માં અને बलराम साथे बात करे छे कि भाई दाऊ भैया माता जी को पता नहीं लगता कि हम एक जन्म में भूंड भी रह चुके हैं, है ना? આવી બધી લીલાઓ દિવ્ય, હર વસ્તુમાં આનંદ અગર જો કૃષ્ણએ આપ્યો છે એટલા માટે જ આપણે એને પરિપૂર્ણ કહીએ છીએ. ધીમે ધીમે હજી મોટો થાય છે અને એમ કીધું કે અહીંયા મોટો થયા પછી એક ખેલ રમે છે કૃષ્ણ. તો कौन सा खेल? राजा और प्रजा का. અહીંયા कृष्ण राजा અને प्रजा एक गेम, एक खेल खेला है और उसमें कृष्ण ने कहा कि जिस प्रकार एक राजा होता है આપણે બધા પણ એક રાજા બનશું અને એ રાજાનું દાયિત્વ શું છે, એ રાજાનું કર્તવ્ય શું છે, એ બધી જ વસ્તુ તમે પ્રજા પાસે કરાવડાવો. આવી એક આપણે ખેલ રમીએ. जिस प्रकार आज गुड्डी गुड्डी की हम खेल कहते हैं. एक नानो छोकरी હોય એ रसोड़ू रमे, टीचर रमे, बस आज प्रमाणे राजा और प्रजा का एक खेल है यहाँ पे. तो कृष्ण ने किसी दोस्त से कहा, कृष्ण ने किसी सखा से कहा चल आज तू राजा, हाल तू राजा बन. ते राजा बन्यो અને એના એક મિત્રને કીધું કે ચલ તું ઝાડુ મારી દે, ચલ તું આ ઉપાડીને ત્યાં મૂકી દે, ચલ તું આમ કરી દે, તું આમ કરી દે, તું આમ કરી દે. પછી કોઈક બીજો રાજા બન્યા, तीसरा રાજા બન્યા, ચોથા રાજા બન્યા અને એક સમય પર આ વારો કોના પર આવ્યો? કૃષ્ણ પર વારો આવ્યો. અને એ સમય પર અહીંયા કૃષ્ણ નાનપણમાં રાજા બન્યો છે અને કૃષ્ણએ બધાને આદેશ આપ્યો છે. તો શું? ઝાડુ મારવાના અને પોતા મારવાના આદેશ નથી આપ્યો. એક રાજા જેવો હોવો જોઈએ એને કીધું છે. તો બધાને ચૂનીને આગળ બોલાવે છે કે તું આગળ આવ, તું આગળ આવ, તું આગળ આવ. લલ્લા ક્યું હમે ક્યું આગે બોલા રહે હો? અને કૃષ્ણએ કોને કોને આગળ બોલાવ્યા છે? તો અહીંયા એમ કીધું છે કે જે પણ બાળકો, જે પણ એના સખા અપોષિત હતા, કુપોષિત હતા, જેમની કાયા આવી હતી ને એ બધા જ સખાઓને સામે બોલાવ્યા છે. ચલો બધા જ આવો મારા પાસે. તો ક્યાં જવું છે? ચલ મેરે ઘર पे. અને ઘરે જઈને કે મૈયા એને દૂધ દીજીએ, મૈયા એને મક્ખન દીજીએ, મૈયા આ લોકોને દહીં આપો, આ લોકોને પોષિત કરો. આ કાર્ય નાનપણમાં આ કૃષ્ણ રાજા બનીને કરે છે અને ત્યારે એ શિખામણો આપે છે અને એને એક એમ કહેવાય ને કે મોરચો ઊભો કર્યો. આટલી નાની વયમાં કૃષ્ણએ અહીંયા એક મોરચો ઊભો કર્યો છે. તો કયો? કે સમાજમાંથી કુપોષિત તત્વ કાઢી દેવું જોઈએ, બધા જ પોષણ થવા જોઈએ, બધાનું જ ઇક્વલ રૂપમાં પોષણ થવું જોઈએ, બધાનું ધ્યાન રાખવું જોઈએ. આ કર વ્યવસ્થા એ સમયની હતી. આજે પ્રતિભાતાઈ પાટીલે કીધું ને કે ભાઈ 12 લાખ અને પ્લસ જશો તો તમને ટેક્સ ભરવો પડશે, હે ને? તો અહીંયા આ માખણ, દૂધ, દહીં આનો કરની વ્યવસ્થા કરી. તો શું કર્યું કે જેમના પાસે ઓછી ગાયો છે, જેમના પાસે ઓછું દૂધ, ઓછું દહીં, ઓછું માખણ છે, એમને ક્યાંથી આપવું? તો જેમના ઘરે વધારે દહીં, દૂધ ને માખણ છે ને એમના ઘરેથી લાવીને જેમના પાસે ઓછું છે એમને આપવું. क्या रोमांचित आ दृश्य में शू तमने सारू लागे छे? हाँ, इस दृश्य में कोई आनंद आ रहा है?
कि कोई दो स्त्री पीछे से आकर यहाँ पर एक गद्दे पे बैठ रही है અને આપણે બધાનું જ ધ્યાન અહીંયા જાય છે હા અને અહીંયા કૃષ્ણ આપણા માટે લીલાઓ કરે છે સમાજમાંથી કુપોષત્વ दूर કરવાનો પ્રયાસ કરે છે અહીંયા કૃષ્ણ ભગવાન तो क्या किया यहाँ से पता चला कुछ हाँ जिनके पास विशेष रूप में दूध है दही है मक्खन है गाय है એટલે એક અભિયાન ચાલુ કર્યું શું ચોરી અભિયાન આપણે ચોરી કરવાની તો કોના ત્યાં ચોરી કરવાની અમારે જેમના ઘરે વધારે છે હે ને જે સંચય કરીને રાખે છે જે પોતાનો માલ પોતાનું ધન સંચિત કરીને રાખે છે અને બીજા માટે વાપરતા નથી ને એમના ઘરે જઈને આપણે ચોરી કરશું હે ને એટલા માટે જ અહીંયા કીધું છે કે લોભિયાનું ધન લૂંટારા ખાય આ એક મેસેજ છે સમાજને કે તમે સમાજ માટે વાપરો શરીરથી ઉપયોગી બનો ધનથી ઉપયોગી બનો તમે જ્ઞાનથી ઉપયોગી બનો અગર જો આ નથી થતું તો ક્યારેક હું મારી મંડળી લઈને તમારા ઘરે સંચિત ધન જે તમે છુપાડીને રાખ્યું છે જે કદાચ બીજાના ભાગ્યનું છે એ લેવા ક્યારેક ને ક્યારેક તો આવીશ और फिर तब मुझ पर उंगली मत उठाना कि हे कृष्ण मेरे साथ ये हो गया એને તો પહેલા જ કીધું હતું કે બધાને સમાન મળવાનો અધિકાર છે બસ આ અધિકાર એના માટે થઈને આ ચોર્ય મંડળ ઊભું કર્યું અને ચોરીઓ કરે છે અને ચોરીઓ કરીને જેમને નથી જેમના પાસે જેમનું પોષણ થયું નથી એમના પાસે જઈને આપે છે એક ઉદાહરણ ભાગવતનું બતાવો કે બીજાના ઘડામાંથી માખણ લઈને આમ ખાધું હોય મફતનું નથી ખાવું અને અગર જો એને માખણ ખાવું હતું એને છાશ પીવી હતી ને તો એમ કીધું કે અહીંયા ગોપીઓના સામે એને નાચીને બતાવ્યું છે જે जगत ने जो एक ईश्वर इस पूर्ण जगत को एक उंगली पे नचाता है वो एक प्याला छाछ के लिए नाचता है साहब एक प्याला छाछ पर मफत में नहीं लेतो અને આવો કૃષ્ણ પરોપકારી છે એક પરવાર મફતનો પ્રયાસ એને કર્યો છે આમ એક પછી એક ડુંગર થર બનાવ્યા ઉપર ઊભો હશે કૃષ્ણ ઘડું ઉતાર્યું હશે તે છતાં કૃષ્ણના વાળામાંથી એક વખત એ વાક્ય ન નીકળ્યો કે મેં ઉતાર્યો છે પહેલો ભાગ મારો વધારે ભાગ મારો અને પછી તમે લેજો નહીં સૌથી પહેલા તમે લઈ લો અને સખા જ્યારે ભરપેટ માખણ ખાઈ લે ને અને બચે ને એટલે સામેથી બધાને બોલાવે વાંદરાઓને બોલાવે પશુઓને બોલાવે પક્ષીઓને બોલાવે કે આવો આ બધું જ તમારું છે મારા ઘરે તો આટલું બધું પડ્યું છે આ ચોર स्वार्थी नहोतो आ चोर परोपकारी હતો देखना ऐसी कथाएं सुनकर हमारे आज के युवा पीढ़ी कृष्ण भगवान को चोर की उपमा देते हैं उन्हें पता नहीं कि चोरी ना पाछળ ની भावना क्या थी घर पे जाना और यह भावना उनके साथ व्यक्त करना અને કેજો કે આપણો કૃષ્ણ ચોર નહોતો ક્યારે કહી શકશો આપણે જ્યારે ધ્યાનથી સાંભળ્યું હશે ને ત્યારે એટલા માટે કહું છું જો આંખ બંધ કરીને પણ બોલી શકતો તો પુસ્તકમાં જોઈને પણ બોલી શકતો તો પણ મારો એ જ પ્રયાસ છે કે હર વ્યક્તિની આંખોમાં આંખ નાખીને બોલું કેમ કારણ કે એમને ખબર પડે એમના બુદ્ધિમાં ઉતરે અને બુદ્ધિના માધ્યમથી એમના પરિવારમાં આ બધી વાતો જાય है ना આ મેં ભાગવત કરાવી છે एक व्यक्ति भागवत कराता है और लाभ कितने परिवार को मिलता है કેટલા પરિવાર આવ્યા છે અહીંયા कदाच 50 घरे थी एक एक स्त्री आई हसे कदाच तो 50 परिवार को यह भागवत का लाभ मिला है અને એ 50 अगर एक 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 ने આગળ મોકલશે તો સાહેબ 500 પરિવારમાં એક ક્ષણમાં આ ખબર પડી જશે કે કૃષ્ણની ચોરીના પાછળનો હેતુ શું હતો હે ને જ્યારે વસ્ત્રાહરણ કરે છે અને આજના છોકરાઓ કૃષ્ણને એમ કહે છે કૃષ્ણ તો રેપિસ્ટ હતો બે ફટકારવા જોઈએ એના ખબર નહોતી એને કે વસ્ત્ર લીલા પાછળની એના માટેનો તાત્પર્ય શું હતો એનો ભાવ શું હતો હે ને પણ આ ખબર જ નથી સાહેબ આપણને તો આપણે કૃષ્ણની લીલાઓ શું કૃષ્ણની લીલાઓ આપણે કહેવાના છે આપણા સંતાનોને એ વાત છે આમ ગૂગલમાં અને ગૂગલ જે શીખડાવી દેશે ને એ શીખી જશે અને એની આગળની પીઢી એ જ શીખશે આપણા પાસે જ્ઞાન જ નથી एक समय पर एक कथा में मैं એવું પૂછ્યું હતું કે ભાઈ
व्यास નું नाम શું છે? है ना, आप सभी को पता है वेद व्यास जी का नाम क्या है? देखिए नहीं पता। અને એ સમય પર આવું જ થયું હતું કે સૌથી વૃદ્ધ અવસ્થાના જેટલા પણ સદસ્યો શ્રોતાઓ હતા ને બધા આગળ બેઠા હતા, એમની પાછળની પીઢીઓ એના પાછળ બેઠી હતી અને પાછળ છોકરાઓ રમતા હતા. એક ઘરે ભાગવત હતી. એટલે જે માજી હતા ને આ પ્રશ્ન સાંભળો કે વેદ વ્યાસજી કા નામ क्या था, એટલે એ માજી આમ પાછળ જોયું. એની વહુને તને ખબર છે? તેની વહુએ ના પાડી और उसकी बहू फिर से पीछे देखकर यहाँ पे उसके संतानों को पूछ रही है, તમને ખબર છે? ભાઈ મૂળમાં જ નથી. અગર એ સમયની સૌથી મોટી પીઢીને જ અગર આ વસ્તુ ખબર નથી તો પાછળવાળીને પૂછે છે કેવી રીતે ખબર પડશે? है ना, यदि माँ को यदि सास को पता ही नहीं है तो बहू और बेटी को किस प्रकार से पता होगा? અને અગર વહુને ખબર નથી, દીકરીને ખબર નથી તો એના સંતાનો સુધી એ વસ્તુ ક્યાં પહોંચશે? નહીં પહોંચશે. એટલે આપણને ખબર હોવું જોઈએ કે વેદ વ્યાસજીનું નામ શું છે. 5 દિવસથી નિરંતર આ પ્રવાહમાં આપણે જઈએ છીએ, હે ને? 5 દિવસથી निरंतर આપણે આ પ્રવાહમાં જઈએ છીએ. कोई एक व्यक्ति खड़े होकर बताइए कि घर जाकर किसी एक चीज पर भागवत की बातों पर संशोधन किया हो, कोई साथे बातों करी हो. नहीं है हमारा पुरुषार्थ इतना तीखा है पर सच है ये. एक प्रश्न बताओ, તમે ઘરે જઈને ગોત્યો હોય સાહેબ ગૂગલ પર, યુટ્યુબ પર જાકે તરત જ છોકરાઓ શું ફાલતી બધી વસ્તુઓ ગોતે છે. અને એ જ છોકરાઓ જ્યારે આપણો મોબાઈલ લેશે અને એ જ છોકરાઓ જ્યારે આપણા મોબાઈલની હિસ્ટ્રીમાં પ્રવેશ કરશે તો એને શું મળશે? બકવાસ જ મળવાનું છે. તો એના મોબાઈલમાં પણ બકવાસ જ મળશે, ગેરંટી છે. આ સમાજ સુધારક ગ્રંથો છે આપણા. એટલા માટે થઈને આ ભાગવતો કરવી પડે. અને એટલા માટે તમે કાલે કીધું હતું કે એક સમય પર આખા સમાજને તોડવા માટે એક સમાજ તૈયાર થઈ ગયો હતો અને એને કીધું હતું સાહેબ આ સમાજમાં અગર બ્રાહ્મણો ના હોત, ગ્રંથ ના હોત ને તો આ સમાજને તોડવા માટે અમને 2 દિવસ ના લાગે. कहां से आती है इतनी शक्ति परायों में? અહીંયાથી. આપણે આપણા ઘરે જ નબળા છીએ. અને ત્યારે કદાચ અહીંયા ભૂલે ચૂકે એક છોકરી આવીને ઊભી રહી ગઈ હોય અને કહે કે મમ્મી આજે પ્રશ્ન મહારાજે આ પૂછ્યો છે, જ્યારે કે એનો જવાબ આપ, મમ્મી શું બોલશે? कहीं જ नहीं बोले. इसीलिए हमें ध्यान पूर्वक समझना चाहिए, श्रवण करना चाहिए. हेलो, पाछा भागवतમાં પ્રવેશ કરી. આ ભાગવતનો પણ એક અંગ છે. આ ખબર પડવી જોઈએ. આ બધી વસ્તુ બહુ સત્ય હકીકત છે. આ હવે ધીમે ધીમે બસ એ જ આપણે થોડીક મીઠો કૃષ્ણ જે હતો ને એને ઓળખવાનો પ્રયાસ કરીએ. મીઠા કૃષ્ણ, મધુર કૃષ્ણ કોણ સા था? તો એમ કહેવાય કે એ મધુર કૃષ્ણ એવો હતો કે બધાના જ ઘરે જઈ જઈને ચોરીઓ કરતો. અને એ ચોરીઓ કઈ રીતે કરે? હા, બસ એને ખબર પડવી જોઈએ કે સોમવારે, રવિવારે, શુક્રવારે આ ગોપીના ઘરે માખણ વલોવાનું છે. बस इतनी सी खबर इस कृष्ण को होनी चाहिए. અને એના ઘરે સામે આમ આંગળીઓ કરીને જશે કે તારા ઘરે રવિવારે આવીશ. હા, આપણો કૃષ્ણ. એને ચોરી કહેવાય? આમ સામે કહી દે કે હું રવિવારે મારા સૈન્યના સાથે આવીશ, થઈ શકે એ કરજે, તારા માખણો બચાવી લેજે. એટલે ગોપીઓ શું કરે? આમ દોરી લઈને માખણોના ઘડા આમ અધર બાંધી દે. અને જ્યારે કૃષ્ણ આમ નીચે રમતો હોય ને, વાંસની લાકડી લેતો આવીશ, સાચવજે અગર તું સાચવી શકે, પણ હું વાંસની લાકડી લેતો આવીશ. અને એ ગોપીઓ કઈ કરી નથી શકતી. અને આ કૃષ્ણની લીલાથી ગોપીઓને દુઃખ થાય છે. ગોપીઓ હેરાન પરેશાન હો ગઈ है. क्या करे तो क्या करे? અમારા ઘરે આવે છે, માટલા તોડે છે અને ઘરે એટલો ગંધવાળો કરી મૂકી દે છે ને કે કૃષ્ણ કોઈ વાત નથી. અને બધી જ ગોપીઓ મળીને એક સાથે ભેગી થઈ મોરચો ઊભો કર્યો. અને મોરચો કહાં જા રહા હે? આજ નંદ બાબાના ઘરે જાય છે. यशोदा माँ, यशोदा मैया यहाँ पर आओ. શું થયું? તો કે તારા બાળકે તો અમારા નાકમાં દમ કરી મૂક્યો છે. તો કેમ, શું થયું? તો કે તને ખબર છે કાલે આ સખીનો ચોટલો એને ખાટલા સાથે બાંધીને નીકળી ગયો. क्या किया? एक सखी का चोटला, हिंदी में क्या बोलते हैं?
ચોટી चोटी तो आटली हो गई, चोटलो आटलो हो यार। हाँ, चोटी बांध नहीं सकते। हाँ, तो एक सखी के केस बिस्तर के साथ बांध दिए અને જ્યારે આમ ઊભી થાય છે ત્યારે ખબર પડે છે, અને ખબર પડે એટલે તરત પહેલી જ સ્મૃતિમાં કોણ આવે છે? કૃષ્ણ આવે છે। कौन सी स्मृति में? पहली ही स्मृति में। જ્યારે ગોપીઓ પોતાના ઘરમાં ધોળાયેલા ઘી માખણ એ જોવે છે એટલે જોઈને તરત જ પહેલી જ સ્મૃતિમાં કોણ આવે છે? કૃષ્ણ આવે છે, કૃષ્ણ આવે છે। પહેલા જ કીધું તું તમે ભાવ ઈશ્વર માટે પ્રધાન નથી, એ તમને બધાને एक समान प्रेम करશે। हर एक स्मृति में यहाँ पे सभी गोपियों को पहली स्मृति में कृष्ण ही लक्ष्य में आ रहे हैं। અને એ જ કૃષ્ણના એમ કીધું છે ને કે કૃષ્ણના વખાણ કરવા એની માં પાસે જાય છે કે તારો કૃષ્ણ કેવો છે। અને કૃષ્ણ યશોદા क्या कर रही है કે ભાઈ તમે જેટલી પણ વસ્તુ કહો છો ને બધી જ વસ્તુ મને ખબર છે, બધી જ વસ્તુમાં મારી માન્યતા છે। हाँ, कृष्ण नटखट है, हाँ कृष्ण मस्ती करता है, हाँ कृष्ण गोपियों को सताता है, पर गोपियां एक बात कान खोलकर सुन लेना। तो क्या? तो कि कृष्ण चोरी नहीं कर सकता। अरे पर चोरी किसकी? घी की, मक्खन की। किसकी चोरी करे? जो ढगला ने ढगलो मारा घरे पड्या છે, આટલી લાખ ગાયો મારા ઘરે પડી છે, અને એનું મોહ કૃષ્ણને હશે? और बिना मोह के कृष्ण चोरी भला करे ही क्यों? यह बात झूठ है, आ वस्तु खोटी છે, આ વસ્તુ ખોટી છે। ત્યારે એક સખી કહે છે કે ઊભી રહે, હું તને અમના પ્રમાણ આપું। આ બાળકનો હાથ પકડ્યો હોય છે, કૃષ્ણ અહીંયા કે તારી મમ્મીને। અને જશોદા આમ જોવે છે બાળકને, ગોપી આ કોને લાવી દીધું? તો કે આ કૃષ્ણ છે। આમ ફરીને જોવે છે તો કે કૃષ્ણ હતો જ નહીં। તો કૃષ્ણ આમ પાછળથી યશોદાના પાછળથી ઘરમાંથી આમ હસતા 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 નીકળે છે, અને આમ મોઢા બગાડે છે, જીભ કાઢે છે, અને ગોપીઓ को सताता है कि हो गई मेरी कंप्लेन करनी थी ना, करो और कंप्लेन करो, देखता हूं आप क्या करते हो। મારે જેના સાથે રમવું છે હું તો એને રમાડીને જ રહીશ, હું એના સાથે રમણ કરીશ જ, રમીશ જ, તમારામાં જે સામર્થ્ય હોય કરી લો। और यहाँ पे यशोदा माँ से पूछती है कि माखन ની ચોરી તે કરી હતી? મને સાચું કહો। તો કે ના, મેં માખણની ચોરી કરી જ નથી, મેં માખણની ચોરી કરી જ નથી। तो કે देखा इसने तो मक्खन चोरी किया ही नहीं। પછી જશોદા માં બીજી બધી ગોપીઓને કહે છે કે કામ કરો હવે। તો શું? તો કે यदि आपके घर पे कृष्ण आए, उसे मक्खन बहुत प्रिय है, आप उसे दे दीजिए, वो जितना खाए, जितना मन पड़े उतना उसे खाने देना, અને એ જેટલું પણ ખાય ને ઘરે આવીને મને કહેજે, હું એથી બમણું તને આપીશ। ત્યારે આ ગોપીઓ કૃષ્ણથી જે ત્રાસેલી ગોપીઓ હતી ને, એ ગોપીઓ એમ કહે છે કે અરે मैया, हमने कृष्ण को तो ये भी कहकर देख लिया कि यदि तुम्हें चाहिए मुझे कहो, मैं आपको दे देती हूँ। तब कृष्ण क्या जवाब देता है पता है? क्योंकि શું જવાબ આપે? तब कृष्ण मुंह बना के हमें यह कहता है मैं भीखमंगा दिख रहा हूँ, मारा घरे आटलू माखण છે, હું તારા ઘરે ખાવા આવીશ। सोचिए ये कृष्ण की लीला है। જોવે પણ ગોપીઓ પાસેથી જ છે, हैरान પણ એને જ કરવું છે। કેમ? क्योंकि ये प्यार का एक संबंध ऐसा है कि यदि एक दूसरे से रुष्ट भी हो जाए ना, फिर भी एक पल भर, एक सेकंड માટે साहेब આપણે એના વગર રહી શકીએ नहीं। दो सखा है, कृष्ण कहता है चलो चोरी करने जाते हैं, और यदि છેલ્લી ક્ષણમાં એ સખા એમ કહી દે ને કે ના કૃષ્ણ આજે મને આવવાનું મન નથી, તો કૃષ્ણનું મૂળ ઉતરી જાય, કૃષ્ણનું મન ઉતરી જાય। આ પ્રેમ છે। और बस यही प्रेम के वश, ऐसी ही गोपियों के वश होकर आज कृष्ण एम कहेवाय के छास માટે થઈને અહીંયા રાસ રમે છે, નાચીને બતાવે છે, ગાંડ પણ કરીને બતાવે છે। ગોપિયા કહેતી है कृष्ण जरा तो आम કૂદકો મારીને બતાવો તો, કૃષ્ણ જરા આમ આ ડાન્સ કરીને બતાવો તો, કૃષ્ણ જરા કમર હલાવીને બતાવો તો। યુ કમર કોના માટે હલાવી? છાસ પીવા માટે નહીં, ગોપીઓને પરમ શાંતિ આપવા માટે નહીં। આટલું દુઃખ આપ્યું છે, આટલું હેરાન કર્યું છે, ચલો ગોપીઓને એકવાર માટે एक आनंद न प्रदान कर दो, एक आनंद आपी दो। इसी के चलते हुए कृष्ण ने सभी को इस प्रकार आनंद
प्राप्त करवायो कि उसकी कोई सीमा नहीं है। आनंद पण कर्यो छे, बधाનું વધ કરીને ઉદ્ધાર પણ કર્યો છે, કાલિયા દમન કર્યો, એ કાલિયા નાગનો ઉદ્ધાર કર્યો, બકાસુરનો ઉદ્ધાર કર્યો, અગાસુરનો ઉદ્ધાર કર્યો, દમન સાથે બંધાયો કૃષ્ણ અને દામડી સાથે બંધાયા પછી જે નલ કુબેર અને મણિગ્રીવ હતા એમને શાપ મળ્યો હતો કે તમે સ્થિર વૃક્ષ બની જશો અને એક સમયમાં એક જન્મમાં કૃષ્ણ આવશે અને કૃષ્ણ તમને સ્પર્શ કરશે અને સ્પર્શથી તમારો પરમ ઉદ્ધાર થશે અને તમે મોક્ષ ગતિએ પામશો। આટલા નાના કૃષ્ણ બધાને મોક્ષ પરમ ગતિ આપ્યું છે, પણ હવે સમય આવ્યો છે તો શું અહીંયા નંદ બાબા જરાક ચિંતિત થાય છે और नंद बाबा ने यह प्रस्ताव रखा, आ एक प्रयोजन आखा गामना सामे राख्यो कि આપણે એક વસ્તુ કરીએ તો શું તો કે આ ગોકુળ ગામમાં ઘડી ઘડી વારંવાર ઉપાધિઓ આવે છે। ઉપાધિઓ આવવાનું કારણ શું છે ખબર નથી, પણ ઉપાધિ આવી છે, ઉપાધિ આવે છે એ વસ્તુ પાકી છે। તો એક કામ करते हैं, हम नगर चेंज करते हैं, આપણે આ નગરમાંથી બીજા નગરમાં જઈએ। तब यहाँ पे क्या हुआ, એ જેટલા પણ ગોપીઓ હતા, જેટલા પણ એ ગામના સદસ્યો હતા, બધા જ અહીંયા નંદ બાબાના આદેશથી ક્યાં જાય છે વૃંદાવન। અને એ કેવું છે એ આપણને બધાને જ ખબર છે। શાસ્ત્રકારો એવું કહે છે કે જે ભૂમિ પર કૃષ્ણ જ્યારે હતા ત્યારે એ ભૂમિનું વાતાવરણ કંઈક અલગ જ હતું, ત્યારે એ ભૂમિની મીઠાશ, ત્યારે એ ભૂમિ પરની હવા કંઈક અલગ જ હતી। અને જે સમય પર જ્યાંથી કૃષ્ણ નીકળે છે, જે સમય પર કૃષ્ણ એ ભૂમિને છોડે છે, ત્યારે એમ કીધું છે કે એ ગોકુળ જેવું જ રમણીય વાતાવરણ ક્યાં ઊભું થઈ ગયું, વૃંદાવનમાં ઊભું થઈ ગયું। હવે અહીંયા વૃંદાવનમાં જાય છે 5 વર્ષનો આ બાળક, 5 વર્ષનો આ બાળક ગાયોને જે પ્રેમ કરનારો છે, આજે એને જ્ઞાન થયું છે કે ગાય કરતા વિશેષ મારા જીવનમાં બીજું કોઈ લક્ષ્ય છે જ નહીં। અને અગર આ ગાયોને ચરાવવા માટે થઈને હું જંગલમાં જાઉં છું અને આ ગાયોને પગમાં ખરીઓ નથી પહેરી, પગ મેં પાદુકા ગાયો કે कुछ नहीं है, गायों के कांटे लग रहे हैं, અને એ ગાયોને હું ચપ્પલ પહેરીને કઈ રીતે ચરાવવા માટે જઈને લઈ શકું। તબ यह एक प्रण करते हैं કે જ્યાર સુધી હું ગાયોને ચરાવીશ ત્યાર સુધી હું પાદુકા મારા પગમાં પહેરીશ નહીં। અને પરમ ગાયોની સેવા કરી છે અહીંયા, અને એ ગાયોની સેવા કર્યા પછી વૃત્રાસુરને માર્યો, બકાસુર આવ્યો, બકાસુર કોના વેશમાં આવ્યો તો એક બગલાના વેશમાં આવ્યો હતો, હે ને આ બધી કથા આપણને ખબર જ છે। બગલાના વેશમાં આવ્યો, ગોપ બાળકો બધા અહીંયા गिल्ली डंडा रमे છે, आज की भाषा में यदि समझना है तो क्रिकेट है ना, बैट बॉल गिल्ली डंडा खेल रहे हैं। और उसी गिल्ली डंडा खेलते खेलते एक समय पर यूं हुआ कि वो गेंद અહીંયા આ બકાસુરના મોઢામાં જઈને गेंद જતો રહ્યો। और तब कृष्ण परम सत्ताने चलाववा वाळो એને આદેશ નથી કર્યો કે જા તું લઈ આવો, તો એને શું કર્યું છે બોલો, એને એલાન કર્યું છે કે કોઈ નહીં જતા, હું આગળ વધીશ। सबसे पहले बधाथी अग्रगण्य ઊભું રહેવાની આદત કૃષ્ણ આપણને પાડે છે। સારું હોય, ખરાબ કાર્ય હોય, તમને ડર લાગતું હોય, જે પણ હોય, આગળ ચાલતા શીખો, આગળ ઊભા રહેતા શીખો। એક સુક્તિ છે શાસ્ત્રમાં વક્તાઓ માટે થઈને છે, અને એ સુક્તિમાં વક્તાઓને એ સંદેશ આપવામાં આવ્યો છે કે જ્યારે ભણીને વક્તાઓ નવા આવે, પહેલી વાર વ્યાસપીઠ પર બેઠા હોય અને એ વક્તાને પોતાના મનમાં આમ આમ થતું હોય કે સૌથી પહેલો શબ્દ માઇક પર હું શું બોલું, है ना, मेरा वक्तव्य मैं कहां से शुरू करूं। आवा असमंजसમાં જ્યારે વક્તા પડે ત્યારે શાસ્ત્રકારો એમ કહે છે વક્તાને કે ક્યાંથી શરૂ કરવું એ વિચાર નહીં, ખાલી શરૂ કર, બસ ખાલી ચાલુ કર, તારું કામ થઈ જશે। कहां से शुरू करना यह महत्व का नहीं है, शुरू करना यह महत्व का है। आ कृष्ण આપણને આવી નાની નાની લીલામાંથી કેટલું બધું સમજાવી છે। અગર જો તમે ચોપડો લઈને બેસો ને સાહેબ 10-20 પાનાનો તમારા પાસે
નોટ્સ બની જાય કે હા આપણે આપણા જીવનમાં આ ડિસિપ્લિન મેળવવાનો છે, આપણા જીવનમાં આપણા લક્ષ્ય આ ઊભો કરવાનો છે. બાકી આપણા લક્ષ્ય એ જ હોય, હમણાં 1 BHK છે, 10 વર્ષ લોન ભરીશ, વાઇન્ડ અપ કરીશ ને પછી 2 BHK લઈશ, है ना? यह हमारा लक्ष्य है और ये लक्ष्य की प्राप्ति करके हम कहाँ जाएंगे? बस क्या ही नहीं, क्यारे के संतान कैसे पप्पा आ 4 BHK ना बंगलो में तुम्हारी जगह नहीं, जाता रहो. ये हमारे लक्ष्य का फल है. क्यों? ताकि हमारा लक्ष्य खोटा मार्गे हो, गलत दिशा में था हमारा लक्ष्य. અને આટલી જ બધી વસ્તુ છાસના ઈશારા પર ના જુઓ. બકાસુરને માર્યો અને બધાને જ મારતા મારતા આજે એક સમય આવ્યો અને ત્યારે કૃષ્ણ કહે છે કે ચલો આપણે બધા જ ફોરેસ્ટ પિકનિક કરીએ. तो क्या वन भोजन करे हम. जिस प्रकार से आप ગેરંટી છે મને અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને એમાંથી કદાચ 60 થી 70% લોકો ઘરેથી કાંદા, ટમેટા, મમરા લઈને નેશનલ પાર્ક ગયા હશે, है ना? कितने लोग गए हैं संजय नेशनल गांधी पार्क बोरीवली वाला? हाँ, हम सब सखिया है. આમ છાપું પાથરી હોય, છાપાના નીચે માટી હોય, મમરા મૂક્યા હોય, કાંદા, ટમેટા, મરચા નાખ્યા હોય અને પછી અગર જો કદાચ એક સખી લીંબુ લાના ભૂલ ગઈ તો આપણે એમ કહે હવે તો તને ભેળ ખવડાવી શકીએ, है ना? ये क्या था? ये एक आनंद था हमारा जो हम चूक गए हैं. અને આજની પેઢીઓને પણ આ આનંદ કઈ રીતે માણવો એ ખબર જ નથી. એ લોકો સીધા મોલમાં જશે, ત્રીજે ચોથે માળે ફૂડ કોર્ટ હશે, ત્યાં જઈને પીઝા બર્ગર મંગાવી લેશે અને શરીરની દશા ભૂંડી કરી દેશે અને ઘરે આવી જશે. અને આપણે તો સાહેબ કદાચ એમ કહેવાય ને કે ઓલું ટમેટામાં ચોટેલા ઓલા મમરા અને ટમેટાની ભીનાશના લીધે જો કાગળિયું ફાટી ગયું અને ટમેટાને માટી પર સ્પર્શ થયો ને તો આપણે આમ માટીને હટાઈને ખાઈ લેતા હતા. હોવા કુછ સમય कुछ नहीं हुआ भाई, आपने काई नहीं थયું, है ना? ये एक जमाना था हमारा जो पाछड़ जતું રહ્યું છે. समय नहीं है ये तो एक गजल है पंकज उदास की, ये मैं मोबाइल में सुना देता आपको. આપણા જીવનની વેલ્યુ શું છે એ ખબર પડશે સાહેબ. 4 પીઢીઓની વેલ્યુ શું છે ये हमें पता चलता उस गजल के माध्यम से. સાંભળ્યું? સુનાવો. 6 વાગી ગયા છે, આપણે જે ગોવર્ધન લીલા કરવાની 10 મિનિટ મોડું થશે, ચાલશે? દોડશે? પાછળથી અવાજ આવ્યો, દોડશે. સુનના હે? વ્યાસપીઠની મર્યાદા થોડીક ઓળંગું છું, પણ સુનના इससे हमें पता चलेगा कि આપણે કેટલા પાછળ જતા રહ્યા છે. આપણા બાપ દાદાઓ કેવા હતા, એ બાપ દાદાઓના સંતાન આપણા માતા પિતા કેવા હતા, આપણે કેવા છીએ અને આપણે આવા વાળી पीढ़ी કેવી હશે. ये 4 पीढ़ियों का वर्णन ये एक गजल में किया गया है. पॉज કરી દો, આપણે ગઝલ સંભળાવીએ.